હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે ગુજરાતીના પ્રથમ પરીક્ષા માટે તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આ વિડીયોમાં તમને તમામ ગુજરાતીનું આઈએમપી મટીરિયલ મળી જવાનું છે. મોટા પ્રશ્નો થઈ ગયા, ટૂંકા પ્રશ્નો થઈ ગયા, 2 માર્ક્સના પ્રશ્નો, આઈએમપી નિબંધ, આઈએમપી અહેવાલ, તમામ જે તમારું મટીરિયલ છે ગુજરાતીનું આ વિડીયોમાં જોવા મળશે. તમે કહેશો કે વ્યાકરણ ક્યાંથી લાવવું? તો વ્યાકરણ માટે આપણે પાછલા 2 થી 3 વર્ષના પેપરોના પ્રથમ પરીક્ષાના પેપરો જે છે એના સોલ્યુશન ચેનલ ઉપર મૂક્યા છે. એક વખત જરૂરથી જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમારા માટે બધું જ મટીરિયલ આ ચેનલ ઉપર જોવા મળશે. તો એક વખત ચેનલ ઉપર જઈ એ વિડીયો જોઈ લેજો. પેપર સોલ્યુશનનો ગુજરાતી માટે તમામ વિષયના છે. ઓકે, તો એ વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે કઈ રીતની વ્યાકરણ પૂછાય છે અને તમારે કઈ રીતના એના જવાબો લખવાના છે, કયા પાઠમાંથી કેવા પ્રશ્નો લેવામાં આવે છે. તો ચાલો આપણે 3 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પહેલાં પદ વિભાગ જોઈશું, પછી આપણે ગદ્ય વિભાગના પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે અને નાયક શ્રી મજબૂરી બતાવે છે. ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખવાનું છે. નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? ચંદ્રહાસનું અથવા તો વિષ્યાનું પાત્ર લેખન બંને તૈયાર કરી દેવાના છે. શ્રીમ અને ઘરનું કથા વસ્તુ તમારા શબ્દોમાં લખવાનું છે. ચક્રવાક મિથુન કાવ્યમાં વ્યક્ત થયેલી વિરહ વેદના તમારા શબ્દોમાં વર્ણવાની છે. ઓકે, ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવાનો છે. એના નીચે 3 માર્ક્સના પ્રશ્નો હવે જે છે એ ગદ્ય પાઠના છે. ઓકે, ગદ્ય વિભાગ છે તમારો. તો પહેલું તો છે અલી ડોસાનું પાત્ર લેખન. બુરાઈના દ્વાર પરથી વાર્તાને આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ વિશે નોંધ લખવાની છે તમારે. પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું એ વિધાન સમજાવવાનું રહેશે. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવાની છે. બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનનું દાંપત્ય જીવન વર્ણવાનું છે. પોસ્ટ ઓફિસ વાર્તાના અંત વિશે લખવાનું છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લો પ્રશ્ન છે કે રાજુબાઈએ કહેલી બાના બચપનની વાત તમારા શબ્દોમાં લખવાની છે. 2 માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો. પહેલો પદ વિભાગ અહીંયા આપેલો છે, જે કાવ્ય હોય છે. નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. દૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો? નાવિકે શો વાંધો ઉઠાવ્યો અથવા તો નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? નાયક નહીં રોકાય એના માટે નાયિકાને કયું કારણ આપે છે? ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે? ધણની નસે નસમાં સીમ ધસી રહી છે એમ કવિ શા માટે કહે છે? 2 માર્ક્સના પ્રશ્નો જે ગદ્ય વિભાગ હોય છે. સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે એ વિશે લખવાનું તમારે રહેશે. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી અને શા માટે કરી હતી? ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? એના પાછળનું કારણ તમારે લખવાનું છે. કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું? લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે. જીભ ઉપર મનુષ્યની શક્તિ છે એમ શા પરથી કહી શકાય? ઓકે, આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક અહીંયા થયેલી છે, તમારી બુકમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે. આઈએમપી નિબંધ તમે જોઈ શકો છો. પહેલું તો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પ્રદૂષણ એક સમસ્યા. પ્રદૂષણમાં અવાજ પ્રદૂષણ પણ તમારે તૈયાર કરવાનું છે. પાણીનું પ્રદૂષણ અને હવા પ્રદૂષણ. તહેવારોનું મહત્વ તૈયાર કરવાનું છે, કારણ કે નવરાત્રિ આવવાની છે તો એ તમારે પૂછાવાની શક્યતા રહેશે. મધ્યમ વર્ગની હાડમારી પુસ્તકો આપણા મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજી વરદાન કે શાપ, એ તમારે તૈયાર કરવાનું રહેશે. ફોન જે છે મોબાઈલ ફોન, લાભ કે ગેરલાભ, એ પણ ઘણી વખત પૂછાય છે. ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર અને માતૃ પ્રેમ. એની નીચે તમે જોઈ શકો છો હવે અહેવાલ લેખન અહીંયા આપેલું છે. ઓકે, પહેલું તો છે કે તમારી શાળામાં જે ઉજવાયેલો છે વૃક્ષારોપણ કાર્યક્રમ, એના વિશેનો અહેવાલ તમે લખી શકો છો. તમારી શાળામાં ઉજવાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ એ લખવાનો છે. પછી પતંગોત્સવ જે તમારી શાળામાં ઉજવવામાં આવ્યો હોય એના વિશેનો અહેવાલ તમે તૈયાર કરવાનું પૂછાઈ શકે છે. તમારી શાળામાં ઉજવાયેલ શિક્ષક દિવસ ઉપર અહેવાલ, તો આ શિક્ષક દિવસ હાઈ ચાન્સ રહેશે, કારણ કે આ વખતે શિક્ષક દિવસ હમણાં જ ચાલ્યો છે તો પૂછાવાની શક્યતા રહેશે. તમારા નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો પણ અહેવાલ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મિત્રો, આ હતું તમારું ગુજરાતી માટેનું આઈએમપી મટીરિયલ. આઈ હોપ કે તમે સારી રીતે પ્રશ્નો ટીક કરી દીધા હશે. આ પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે અને આની સાથે પેપર સોલ્યુશન, આઈએમપી પેપર સોલ્યુશન જે મૂક્યા છે પાછલા વર્ષના, ચેનલ ઉપર જઈ એક વખત જોઈ લેવાના છે. સારી રીતે કડકડાટ તૈયાર કરી દેવાના છે અને એના પછી તમે બાકીનું જે પણ તમારી વિષયમાં વધે છે તૈયાર કરવાનું, એ તમે તૈયાર કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.